નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું મહેન્દ્ર દોડિયા મારી ચેનલમાં એકવાર ફરી આપનું સ્વાગત કરું છું. અને આજના આપણા વિડીયોમાં આપણે ચોથું ચેપ્ટર દ્વિઘાત સમીકરણના સ્વાધ્યાય 4.2 નો દાખલા નંબર 5 જોવાનો છે. વિદ્યાર્થી મિત્રો, ઇમ્પોર્ટન્ટ દાખલો છે બોર્ડની પરીક્ષા માટે પણ ને અત્યારની પરીક્ષા માટે પણ. તો એમાં આપ્યું છે આપણને કે એક કાટકોણ ત્રિકોણનો ભેદ તેના પાયા કરતા 7 સેમી નાનો છે અને કર્ણની લંબાઈ આપી છે અને બાકીની બે બાજુ આપણે શોધવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, પહેલા આપણે કાટકોણ ત્રિકોણ દોરીશું. તો કાટકોણ ત્રિકોણ આપણો આ રીતે આવશે, બરાબર. જેમાં જોઈશું તો આ આવશે આપણો કર્ણ, બરાબર. પછી આ નીચે જે આવે તે શું આવશે? આપણો પાયો. અને આ બાજુ જે આવશે તે આપણો આવશે ભેદ આવશે, બરાબર. તો આપણને કીધું છે કે કાટકોણ ત્રિકોણનો ભેદ પાયા કરતા 7 સેમી નાનો છે. એટલે વિદ્યાર્થી મિત્રો, આપણને પહેલા કોનું માપ ખબર હોવી જોઈએ? આપણને પાયાનું માપ. તો તેના બરાબર આપણે પહેલા ધારીશું. તો લખીશું આવી રીતે કે ધારો કે કાટકોણ ત્રિકોણ નો પાયો બરાબર x સેમી, એવું લખીએ, બરાબર. કાટકોણ ત્રિકોણનો પાયો બરાબર x સેમી. હવે ભેદ તેના કરતા 7 સેમી નાનો છે. તો અહીંયા લખીશું વિદ્યાર્થી મિત્રો, ભેદ એ પાયા કરતા 7 સેમી નાનો છે. 7 સેમી નાનો છે માટે ભેદ કેવો આવશે વિદ્યાર્થી મિત્રો? ભેદ આવશે આના કરતા 7 સેમી નાનો એટલે ચિહ્ન આવશે માઇનસ નું. તો આવશે x - 7 સેમી, બરાબર. આગળ આપણને આપ્યું છે કે કર્ણની લંબાઈ આપી છે કેટલી? આપણને 13 સેમી. તો અહીંયા આગળ લખીશું આપણે કે કર્ણ આપ્યો છે આપણને કેટલો? તો 13 સેમી. તો વિદ્યાર્થી મિત્રો, આમાં લખીશું આ રીતે કે કર્ણનું માપ આપ્યું છે આપણને 13. પાયા બરાબર આપણે ધારેલું છે x. ભેદ આપેલો છે આપણને કેટલો? તો x - 7, બરાબર. આ x સેમી છે, આ x - 7 સેમી છે અને આ આપ્યું છે આપણને કેટલું? તો 13 સેમી છે, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પાયથાગોરસના નિયમ પ્રમાણે લખીશું. તો દરેક વખતે કર્ણનો વર્ગ એક બાજુ આવશે. તો લખાશે આવી રીતે કે કર્ણનો વર્ગ એક બાજુ આવશે અને ભેદનો વર્ગ પાયાનો વર્ગ આવશે બીજી બાજુ, બરાબર. તો કર્ણ એટલે કર્ણ આપ્યા છે કેટલા આપણને વિદ્યાર્થી મિત્રો? 13. તો લખીશું 13 નો વર્ગ. ભેદ આપેલો છે આપણને x - 7 આખાનો વર્ગ અને પ્લસ પાયો એટલે આપ્યો છે આપણને કેટલા? તો x અને આખાનો વર્ગ, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, 13 નો વર્ગ એટલે શું થશે? 13 × 13. તો 13 × 13 કેટલા થશે વિદ્યાર્થી મિત્રો? કેટલા? 169. આનો વર્ગ કરીશું તો આપણી પાસે a નો વર્ગ a - b આખાના વર્ગનું સમીકરણ શું આવશે? તો a નો વર્ગ - 2ab + b નો વર્ગ, બરાબર. તો તે રીતે આનું સમીકરણ લખીશું તો આવશે અહીંયા x નો વર્ગ, પછી છેલ્લે વખત b નો વર્ગ એટલે 7 નો વર્ગ. તો 7 નો વર્ગ એટલે 7 નો વર્ગ આવું થશે અને વચ્ચે શું આવશે વિદ્યાર્થી મિત્રો? માઇનસ. અને આ 3 × 3 નો ગુણાકાર 2 7 x 3 × 3 નો ગુણાકાર થશે તો 7 × 2 એટલે 7 × 2 14 અને પેલા x એટલે કે આવશે 14x, બરાબર. અને છેલ્લે આપેલું છે આપણને x નો વર્ગ, તે લખીશું આપણે x નો વર્ગ, બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો, જોજો અહીંયા શું થશે? તો આપણા 1x નો વર્ગ અને 1x નો વર્ગ એટલે 1 ને 1 થશે કેટલા વિદ્યાર્થી મિત્રો? માટે કરીને લખીશું તો 2x નો વર્ગ આવું થશે, બરાબર. x વાળું પદ જોઈશું તો x વાળું પદ આપેલું છે આપણને -14x આવા આપ્યા છે. અચળ પદ જોઈશું તો 7 નો વર્ગ એટલે 7 નો વર્ગ કેટલો થશે વિદ્યાર્થી મિત્રો? 49, બરાબર છે. અને પ્લસ 169 જમણી બાજુ પર આવશે તો થશે -169 બરાબર થશે 0. જોજો વિદ્યાર્થી મિત્રો, ફરી પાછું કે આ 1x નો વર્ગ ને 1x નો વર્ગ એટલે થશે આપણા 2x નો વર્ગ, -14 તો -14x પ્લસ 7 નો વર્ગ એટલે થશે 49 અને 169 પ્લસ છે, જમણી બાજુ જશે તો થશે કેવા? -169. તો વિદ્યાર્થી મિત્રો જોજો, 2x નો વર્ગ આપણે લખીશું ફરી પાછા આ રીતે -14x અને અચળ પદ વિદ્યાર્થી મિત્રો 2 આપ્યા છે અને તે પણ એક માઇનસ છે અને એક પ્લસ છે, બરાબર. તો માઇનસ ને પ્લસ એટલે શું થશે? આપણી
બોલો જોઈ શું થશે આપણી બાદબાકી થશે બરાબર તો 9 9 થશે આપણા 0 અને 16 માંથી 4 જશે તો રહેશે કેટલા 12 અને તે પણ મોટી સંખ્યા 169 આગળ માઇનસ એટલે આપણો જવાબ આવશે માઇનસ માં બરાબર થશે 0 બરાબર હજી પાછું જોઈશું વિદ્યાર્થી મિત્રો તો દ્વિઘાત સમીકરણનો દાખલો છે તો આપણા સામાન્ય નીકળશે 2 શું થશે તો અહીંયા ભાગ પડશે આ રીતે લખવાનું નથી ખાલી સમજવા પૂરતું કે 2 ગુણ્યા 1 કરીશું અહીંયા લખીશું તો 2 ગુણ્યા 7 અને આ બાજુ જોઈશું તો થશે 60 દુ 120 60 ગુણ્યા 2 તો 2 આ બાજુથી 2 ને આ 2 આપણા કટ થશે બરાબર તો પહેલામાં રહેશે આપણા x નો વર્ગ બીજામાં રહેવાના આપણા કેટલા 7x અને ત્રીજામાં રહેશે વિદ્યાર્થી મિત્રો કેટલા -60 બરાબર થશે 0 તો વિદ્યાર્થી મિત્રો જોઈશું તો 60 ના આપણે એવા ભાગ પાડવાના છે કે ગુણાકાર કરે તો 60 થશે અને સરવાળો કે બાદબાકી કરે તો કેટલા થશે આપણા 7 થશે બરાબર તો વિદ્યાર્થી મિત્રો આપણું સમીકરણ છે આ રીતે કે x નો વર્ગ -7x -60 બરાબર થશે 0 બરાબર તો 60 ના આપણે એવા ભાગ પાડવાના છે કે જેનો ગુણાકાર કરે તો 60 થશે બરાબર તો 60 કયા ઘડિયામાં વિદ્યાર્થી મિત્રો જો આ રીતે થશે કે 60 ના ભાગ પાડીશું તો 10 ગુણ્યા 6 તો 10 છંગ 60 થશે આપણા ગુણાકાર કરીશું તો 60 થશે પણ આપણે સરવાળો કરીશું તો 16 થાય અને બાદબાકી કરીશું તો 4 થશે બરાબર તો આપણે 16 અને 4 વચ્ચે જોઈતા નથી આપણે વચ્ચે કેટલા જોઈતા છે 7 બરાબર તેથી આપણા આ ભાગ કામ લાગશે નહીં અવયવ નહીં ચાલશે આ બરાબર બીજા ભાગ પાડીશું કે કયા ઘડિયામાં 60 આવશે તો લખીશું આપણે 12 5 60 12 પંચા 60 બરાબર તો 12 ગુણ્યા 5 કરીશું તો આપણા થશે 60 થશે અને 12 માંથી 5 બાદ કરીશું તો આપણા 7 રહેશે જે આપણે વચ્ચે લાવવાના છે તે બરાબર ફરી પાછું જોવાનું વિદ્યાર્થી મિત્રો આગળના દાખલામાં આપણે કીધું હતું તે પ્રમાણે કે એના નિયમ પ્રમાણે શું થશે કે જો જે ભાગ આપણે પાડતા હોઈએ અથવા જે અવયવ આપણે પાડતા હોઈએ તેનો બાદબાકી કરીને આપણે વચ્ચેનો જવાબ આવતા હોય તો મોટા ભાગ આગળ વચ્ચેની રકમનું ચિહ્ન આવે વચ્ચે આપણે છે શું આપણને માઇનસ તો મોટા ભાગ આગળ માઇનસ આવે અને નાના ભાગ આગળ પ્લસ આવશે બરાબર તો લખીશું આપણે આવી રીતે માટે લખીશું જોજો કે x નો વર્ગ 60 પણ આપણે બેઠા જ લખવાના છે અને 7 છે તો અહીંયા લખીશું આપણે -12x અને પ્લસ થશે 5x બરાબર ફરી પાછું વિદ્યાર્થી મિત્રો જોઈશું આપણે તો આ રીતે થશે જોજો કે પહેલા બે માંથી આપણે સામાન્ય કાઢવાના છે તો જે સરખું હશે તે તો x નો વર્ગ એટલે x કહેવાશે અહીંયા પણ x છે તો x આપણા નીકળી જશે સામાન્ય બરાબર તો પહેલામાંથી વધવાના આપણા x અને બીજામાંથી વધશે કેટલા આપણા 12 બરાબર ફરી પાછું અહીંયા જોઈશું તો 5 અને આના ભાગ પડશે આપણા 12 5 60 બરાબર તો ફરી પાછું 5 આપણા સામાન્ય નીકળશે તો 5 લખીશું અને અહીંયા જોઈશું તો સામાન્ય રહેશે x અને આ બાજુથી 12 પંચા 60 એટલે 5 જતા રહે તો કેટલા વધે આપણા 12 વધે બરાબર થશે 0 અને એમ પણ વિદ્યાર્થી મિત્રો અહીંયા જે આગળના દાખલામાં પણ કીધું હતું કે પહેલામાં જે સામાન્ય નીકળતું હોય તે જ પાછું બીજામાં સામાન્ય નીકળતું હોય બરાબર છે તો x - 12 x - 12 બે વાર છે તો માટે આપણે લખીશું x - 12 એક વખત અને x + 5 તે લખાશે આપણું x + 5 બરાબર થશે 0 હજી જોઈશું વિદ્યાર્થી મિત્રો તો આવું આવશે કે x - 12 બરાબર 0 માટે x બરાબર થવાના આપણા કેટલા +12 તે જ પ્રમાણે x + 5 બરાબર 0 માટે x બરાબર થશે આપણા કેવા તો -5 હવે આપણા નિયમ પ્રમાણે શું થશે વિદ્યાર્થી મિત્રો અહીં લખીશું કે જવાબ ઋણ હોઈ શકે નહીં જવાબ ઋણ હોઈ શકે નહીં માટે x તો x એટલે કે આપણે જવાબ ઋણ હોઈ શકે નહીં એટલે -5 આપણો જવાબ શક્ય નથી તો આપણા x બરાબર આપણે જે કાટકોણ ત્રિકોણ દોરેલો હતો વિદ્યાર્થી મિત્રો આ રીતે જોજો કે કાટકોણ ત્રિકોણ આપણે જે દોર્યો હતો તેમાં અહીંયા હતો આપણો કર્ણ આ હતો આપણો વેધ બરાબર અને આ હતો આપણો પાયો તો પાયા બરાબર આપણે x સેમી લખ્યું હતું બરાબર કર્ણ આપણો હતો કેટલો 13 સેમી બરાબર અને વેધ હતો આપણો કેટલો તો x - 7 સેમી બરાબર છે આ રીતે તો જવાબ આપણો ઋણ હોઈ શકે નહીં તો x એટલે આપણે શું ધરાવ્યું છે વિદ્યાર્થી મિત્રો પાયો બરાબર તો અહીંયા લખીશું કે માટે જવાબ ઋણ હોઈ શકે નહીં માટે અહીંયા લખીશું કે પાયો બરાબર x બરાબર શું આવશે x ની કિંમત કેટલી આવશે વિદ્યાર્થી મિત્રો 12 તો અહીંયા આપણને મળશે 12 સેમી અને વેધ જોઈશું તો વેધ બરાબર શું આપેલ છે આપણે x - 7 તો લખીશું આપણે x - 7 તો x ની જગ્યા પર આપણે લખવાના છે ફરી પાછા કેટલા 12 તો 12 માંથી 7 બાદ કરીશું તો વિદ્યાર્થી મિત્રો કેટલા રહેશે 5 સેમી તો વેધનું માપ આપણને મળ્યું છે કેટલું વિદ્યાર્થી મિત્રો
5 સેમી બરાબર. તો આપણને એવું કીધું હતું વિદ્યાર્થી મિત્રો કે બે બાજુના માપ શોધવાના છે, એટલે કર્ણનું માપ તો આપણને ખબર હતું અને પાયો અને વેધ એ બેનું માપ શોધવાનું હતું આપણે. તો પાયાનું માપ આપણને મળ્યું છે કેટલું? 12 સેમી બરાબર. તો અહીંયા પાયો આપણને મળ્યો છે 12 સેમી અને વેધ મળ્યો છે આપણને કેટલા? તો 5 સેમી. તો વિદ્યાર્થી મિત્રો આ પણ આપણી પેલી પાયથાગોરન ત્રિપુટી છે તે પ્રમાણે જવાબ આવ્યો છે. જો કે 5, 12 અને 13 બરાબર. એટલે કે આનો અર્થ શું થાય કે 5 નો વર્ગ કરીશું અને 12 નો વર્ગ કરીશું ને એનો વર્ગોનો સરવાળો કરીશું તો આપણા કર્ણના વર્ગ બરાબર થશે બરાબર. એટલે આ રીતે આપણને પાયથાગોરન ત્રિપુટી મળી છે બરાબર. તો અહીંયા આપણને આ દાખલામાં આપણને પૂછ્યું હતું કે બે બાજુના માપ શોધો, તો વેધનું માપ મળ્યું છે આપણને કેટલું? 5 સેમી અને પાયો મળ્યો છે આપણને 12 સેમી. તો વિદ્યાર્થી મિત્રો આ દાખલા નંબર 5 જે છે તે ઇમ્પોર્ટન્ટ દાખલો છે, પ્રેક્ટિસ કરશો તો આવી જ જશે વિદ્યાર્થી મિત્રો. તો હવે પછી મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોને જોતા રહેજો, લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો.